ભવમાં ખીર ખાવાનું મન થયું. એની માને એની માં બધું લોકોના ઘરે કામ કરીને જીવન કાઢતી હતી. એને કીધું મને ખીર માં બનાવ્યા. તો એની માં કામ કરતી હતી ત્યાં થોડી માગીને લાવી દે, થોડી દૂધ આપો, થોડું ચોખા આપો, થોડી ખાંડ આપો. એટલે એની માએ ખીર બનાવી. પછી એની પાણી ભરવા બધું કે છોકરાને ગરમ ગરમ ખીર ને એટલે થાળીમાં ઠંડી કરવા મૂકી. તો કે હું પાણી લઈને આવું છું, તું ખા. એટલામાં કોઈ સાધુ મને બોલવા આવ્યા. કોઈ માસ ખમણના પારણે હશે કે ગમે તે હશે, પણ બોલવા આવ્યા સાધુ મને કે આને બધી ખીર બનાવી. હવે એ સાધુ મને બોલીને ચાલ્યા ગયા. હવે એની માં પાણી લઈને આવી તો છોકરો થાળી ચાટતો હતો. તો કે મારા છોકરાએ બધી ખીર ખાધી હતી, થાળી ચાટે છે. તો કંઈ ગમે તે થયું હશે, એના રાખતા એનું મૃત્યુ થઈ ગયું. પણ એને જે સાધુને જે ખીર વરાવી, બધી ખીર વરાવી ગયા. એમને થયું કે હું આટલી મારી પાસે રાખું, પણ બધી એના ભાવ વધી ગયો, ચડતા પરિણામ મૃત્યુ થઈ ગયું. પણ એને જે સાધુને જે ખીર વરાવી, બધી ખીર વરાવી ગયા. એમને થયું કે હું આટલી મારી પાસે રાખું, પણ બધી એના ભાવ વધી ગયો, ચડતા પરિણામ એને બધી ખીર વરાવી. પણ એની માને કીધું નહીં કે સાધુ બોલીને ચાલ્યા, પણ એને માને કીધું નહીં કે મેં સાધુને બધી ખીર વરાવી છે. એને પેટમાં જ રાખ્યું, એને કીધું નહીં. પણ એ ખાલી ચાટતો હતો, માએ જોઈ કે આ ખીર ખાઈ ગયો ખાલી ચાટે છે. પણ રાતના એને કંઈ ગમે તે થયું હશે, એની માની નજર લાગી કે ગમે તે થયું, પણ એ રાતના એ મરી ગયો. મોના પ્રભાવથી જે ખીર વરાવી, એ દાનના પ્રભાવથી એનું પુણ્ય એટલું બધું થયું કે શાળીભદ્ર થયું. શાળીભદ્ર, અને એ શાળીભદ્ર એના બાપને બહુ લાડતા હતા. શાળીભદ્ર અને એના બાપ મળીને દેવલોકમાં ગયા હતા. કે એના બાપ રોજની નવાનું પેટી મોકલે, એકમાં કપડાં, એકમાં મીઠાઈ, એકમાં દાબીનો, કઈ બધું નવું નવાનું પેટી રોજની મોકલે. એના બાપ મળીને દેવલોકમાં ગયો હતો. કે એના બાપ એના પર બહુ રાગ હતો ને, કે છોકરાને રોજની આકાશમાંથી નવાનું પેટી આવે, રોજની નવાની બધી વસ્તુમાં અલગ અલગ બધું ખાવાનું. એક મીઠાઈ હોય, ફરસાણ હોય, એવું બધું ઊંચું સારી માની હશે. ઊંચાવાની મીઠાઈ, ફરસાણ બધું ઊંચાવાનું. રોજની નવાનું પેટી આવે, રોજની નવાનું. અને આમ કપડાં